2024ની લોકસભા ચૂંટણીઓની ગુજરાત ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 26 સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। દેશમાં આ વર્ષે યોજાનાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જે.પી. નડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે। ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે, ત્યારે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે 2024ની લોકસભાની ચૂંટણીના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠક જીતી છે। નમસ્કાર મિત્રો, 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા। એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને 26 સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચીલો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા। ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો, અનેક મોરચાઓ સાથે, અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે અને વ્યવસ્થા પણ અમે ગોઠવાઈ રહ્યા છીએ। આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ। કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ, જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે। એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે। આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચિત્ર્યું છે। અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્યો પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચિત્ર્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાંથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય, ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેઇન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે। એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે। આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં